હલો, કેમ છો? મજામાં? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચલો તો લેક્ચર નંબર 16ની શરૂઆત કરીશું. આજનો આપણો ટોપિક છે આલ્કોહોલમાં લાસ્ટ ટોપિક આપણે પૂરો કરવા જઈ રહેલા છે, આલ્કોહોલનું ઓક્સિડેશન. આ ટોપિક પતશે એટલે આપણું જે ચેપ્ટરમાં આલ્કોહોલ પોર્શન છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આલ્કોહોલનું ઓક્સિડેશન આપો હેડિંગ. નોટ પેન લઈને બેસી જાઓ, હેડિંગ આપી દો આલ્કોહોલનું ઓક્સિડેશન. અત્યાર સુધી જે આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ જે કંઈ પણ આપણે શીખ્યા તેમાં આપણે કયા પ્રકારની પ્રક્રિયાઓ વિશે વાત કરી? તો કે એક તો એવા પ્રકારની પ્રક્રિયા હતી કે જેમાં આલ્કોહોલમાં સિમ્પલ એક આલ્કોહોલનું ઉદાહરણ લઈ લો, CH3CH2OH. આપણે એક એવા પ્રકારની પ્રક્રિયા શીખ્યા કે જેમાં આલ્કોહોલમાં રહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટતો હતો. O અને H વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ, જેમાં આલ્કોહોલની અંદર વાત કરીએ તો આલ્કોહોલનો એસિડિક સ્વભાવ ને ધાતુ સાથેની પ્રક્રિયા ને એસ્ટરીકરણ પ્રક્રિયા ને વગેરે વગેરે. બીજી આપણે એવા પ્રકારની પ્રક્રિયા શીખ્યા કે જેમાં આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન, સમજો છો ને, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો નથી. અને આમ લખી દઉં છું, ચાલો CH2 હતા તેને આમ લખી દઉં છું એટલે આઈડિયા આવી જાય એક્ઝેક્ટલી. તો બીજા એવા પ્રકારની આપણે પ્રક્રિયા શીખ્યા કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટતો હતો. બરાબર, અત્યાર સુધી જે શીખ્યા તેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ, એવા પ્રકારની પણ પ્રક્રિયા શીખ્યા. તો ઠીક છે, અત્યાર સુધી જે આપણે આ બે ટાઈપની આલ્કોહોલની રિએક્શન શીખ્યા કે જેમાં O અને H વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા, બીજું તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ, અહીંયા સુધી આપણું પૂરું થઈ જાય છે. હવે આપણે જે પ્રક્રિયા શીખવાની છે ફાઇનલ, આ જે આલ્કોહોલનું ઓક્સિડેશન છે એમાં આપણે શું શીખવાનું છે? તો ધ્યાન આપો તો કે આલ્કોહોલના હવે જે પ્રક્રિયા શીખવાની છે જેમાં સપોઝ કે આ સિમ્પલ એક આલ્કોહોલનું કોઈક સૂત્ર છે. હવે આપણે જે પ્રક્રિયા શીખવાની છે ઓક્સિડેશન પ્રક્રિયા, એમાં શું થશે? એમાં બે બંધો તૂટશે. એમાં O અને H વચ્ચેનો બંધ તૂટશે એટલે કે આ હાઇડ્રોજનને દૂર કરીશું. O અને H વચ્ચેનો બંધ તૂટશે એટલે કે આપણે આ હાઇડ્રોજનને દૂર કરીશું અને આપણે કાર્બન પાસે રહેલા જે હાઇડ્રોજન છે તેમાંથી કોઈ એક હાઇડ્રોજનને દૂર કરીશું. તો શું થશે? અહીંયા C અને H વચ્ચેનો બંધ તૂટશે. ઓક્સિડેશનની પ્રક્રિયામાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. અને બરાબર કોન્સેપ્ટ સમજી લો. તો પહેલાં શું થવાનું છે? થવાનું શું છે? આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા તમે કરશો ત્યારે મેઇન વસ્તુ શું થવાની છે? ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટી જશે, આ હાઇડ્રોજન અહીંયાથી ચાલ્યો જશે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટી જશે, આ હાઇડ્રોજન અહીંયાથી ચાલ્યો જશે. કાર્બન સાથે જોડાયેલા કોઈ પણ હાઇડ્રોજન જઈ શકે છે. સપોઝ કે મેં અહીંયાથી હાઇડ્રોજન લીધો છે તો C અને H વચ્ચેનો બંધ તૂટશે, એક હાઇડ્રોજન ચાલ્યો જશે. O અને H વચ્ચેનો બંધ તૂટશે, એક હાઇડ્રોજન ચાલ્યો જશે. એટલે બીજા શબ્દોમાં બોલું તો H2 જાય છે, માટે આને ડિહાઇડ્રોજીનેશન પ્રક્રિયા પણ કહી શકાય. હાઇડ્રોજન દૂર થાય છે માટે આને બીજા શબ્દોમાં ડિહાઇડ્રોજીનેશન પ્રક્રિયા પણ બોલી શકાય. અને ઓક્સિડેશનનો અર્થ સમજો છો ને? ઓક્સિડેશનનો અર્થ રેડોક્સ પ્રક્રિયા આપણે ધોરણ 11માં જે શીખ્યા તે પ્રમાણે ઓક્સિડેશનનો અર્થ શું થાય છે? ક્યાં તો ઓક્સિજન ઉમેરાવું તો પણ ઓક્સિડેશન, અને હાઇડ્રોજનનું દૂર થવું તો પણ ઓક્સિડેશન. ઓક્સિડેશનને બે રીતે બોલી શકો છો. ક્યાં તો તમે ઓક્સિજન ઉમેરો છો તો ઓક્સિડેશન બોલો, અથવા હાઇડ્રોજનનું જવું, ડિહાઇડ્રોજીનેશન, હાઇડ્રોજન દૂર થવો, તેને પણ ઓક્સિડેશન તો કહેવાય જ. ઓકે ને? તો O અને H વચ્ચેનો બંધ તૂટશે, હાઇડ્રોજન જશે. C અને H વચ્ચેનો બંધ તૂટશે, હાઇડ્રોજન જશે, H2 દૂર થશે. તો ઓક્સિડેશન પ્રક્રિયાને બીજા શબ્દોમાં ડિહાઇડ્રોજીનેશન પણ બોલી શકાશે. અને ફાઇનલી થશે શું? તો કે હવે આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે અહીંયાથી હાઇડ્રોજન ગયા, ઓક્સિજનની વેલેન્સી ખોરવાઈ ગઈ, અહીંયાથી હાઇડ્રોજન જયા, કાર્બનની વેલેન્સી ખોરવાઈ ગઈ. તો હવે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે તમે દ્વિબંધ મૂકી દેશો.
આટલું થશે પ્રક્રિયામાં. શું થશે? O અને H વચ્ચેનો બંધ તૂટશે, હાઇડ્રોજન જશે. C અને H વચ્ચેનો બંધ તૂટશે, હાઇડ્રોજન જશે અને કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ આવી જશે. ફાઇનલી આટલું થશે ઓક્સિડેશન પ્રક્રિયામાં. આવું થવાનું છે. પહેલાં ખાલી જરાક જોઈ લો કે શું થવાનું છે તે ક્લિયર છે. આપણે આની બહુ ક્રિયાવિધિ પર જઈશું નહીં, કેમ કે હવે આની ક્રિયાવિધિ દરેક વસ્તુમાં ક્રિયાવિધિ પણ નહીં જઈએ. જે કામનું છે, જે તમને એકચ્યુઅલ કામનું છે તેમાં હું તમને દરેકમાં ભલે બુકમાં નહીં હોય પણ ક્રિયાવિધિ કહેતો જઈશ. પણ અહીંયા તમે આટલું ઇનફ છે, આટલું યાદ રાખો તો ઓકે. તો જ્યારે પણ તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો ત્યારે તમે શું કામ કરશો? O અને H પાસેથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખશો, C અને H પાસેથી એક હાઇડ્રોજનને ઓછો કરી નાખશો, એટલે ટોટલી 2 હાઇડ્રોજન જશે H2ના ફોર્મમાં, ડિહાઇડ્રોજનેશન, અને કાર્બન ઓક્સિજન વચ્ચે શું મૂકી દેશો? દ્વિબંધ મૂકી દેશો. આટલું કરવાનું છે. ચાલો, હવે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને શું નિપજ બનશે? આલ્કોહોલનું ઓક્સિડેશન તમે કર્યું ઓકે. હવે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને શું નિપજ બનશે? આલ્કોહોલના ઓક્સિડેશન કરવાથી શું નિપજ બનશે? શું નિપજ બનશે તેનો આધાર 2 બાબતો પર રહેલો છે. આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને સામે નિપજ શું બનાવવી તેનો આધાર 2 બાબતો પર રહેલો છે. કઈ નિપજ બનશે તેનો આધાર 2 બાબતો પર રહેલો છે. એક તો તમે કયો આલ્કોહોલ વાપર્યો છે. એક વસ્તુ છે, પહેલો આધાર છે કે ભાઈ તમે કેવા પ્રકારનો આલ્કોહોલ વાપર્યો છે. આલ્કોહોલનો પ્રકાર, આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી નિપજ કઈ બનવાની છે તેનો આધાર રહેલો છે આલ્કોહોલના પ્રકાર ઉપર, અને બીજું ઓક્સિડેશન કરતાના સ્વભાવ ઉપર. આ 2 બાબતો પર આધાર રહેલો છે. આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી શું નિપજ બનવાની છે તેનો આધાર 2 પરિબળો પર રહેલો છે. આલ્કોહોલના પ્રકાર ઉપર અને ઓક્સિડેશન કરતાના સ્વભાવ ઉપર. જેમ કે આલ્કોહોલના પ્રકાર ઉપર એટલે કે જો તમે પ્રાથમિક આલ્કોહોલ લેશો તો કંઈક અલગ નિપજ બનશે, જો તમે સેકન્ડરી આલ્કોહોલ લેશો તો કંઈ અલગ નિપજ બનશે, જો તમે ટર્સરી આલ્કોહોલ લેશો તો બુકમાં એવું કીધેલું છે કે તેનું ઓક્સિડેશન નોર્મલ કન્ડિશનમાં થતું નથી. બુકમાં તો કીધેલું છે કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી, પણ પાછું એવું કીધેલું છે કે ઉગ્ર પરિસ્થિતિમાં થઈ પણ શકે છે કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટીને. અત્યારે ખાલી હાલમાં યાદ રાખો કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી, પણ પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય છે. અને ઓક્સિડેશન કરવાથી પ્રાથમિક આલ્કોહોલ કંઈક અલગ નિપજ બનાવશે, દ્વિતીયક આલ્કોહોલ કંઈક અલગ નિપજ બનાવશે. ઓક્સિડેશન કરતાના સ્વભાવ ઉપર એટલે કે પાછું અહીંયા છે કે તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરેલો છે, કે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરેલો છે. નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરેલો છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરેલો છે, તે પ્રમાણે અલગ અલગ નિપજ બની શકે છે. તો આલ્કોહોલના ઓક્સિડેશનથી શું નિપજ બનશે તેનો આધાર 2 બાબતો પર રહેલો છે. એક તો આપણો લીધેલા આલ્કોહોલનો પ્રકાર, કે આપણે કયા પ્રકારનો આલ્કોહોલ લઈએ છીએ, પ્રાથમિક લઈએ છીએ, દ્વિતીયક લઈએ છીએ, તૃતીયક લઈએ છીએ. અને બીજો પરિબળ છે કે ભાઈ ઓક્સિડેશન કરતાના સ્વભાવ ઉપર, તમે કેવો ઓક્સિડેશન કરતા વાપરીને ઓક્સિડેશન કરી રહેલા છો. તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરીને કરો છો કે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરીને કરો છો. ઓકે, ચલો લખી લો તો પહેલાં આટલું. આલ્કોહોલના ઓક્સિડેશનથી શું નિપજ બનશે તેનો આધાર 2 પરિબળો પર છે. આલ્કોહોલના પ્રકાર ઉપર એટલે કે ક્યાં તો પ્રાથમિક ક્યાં તો દ્વિતીયક અને તૃતીયક લેશો તો ઓક્સિડેશન થતું નથી નોર્મલ કન્ડિશનમાં. હું કહું છું નોર્મલ કન્ડિશનમાં, બુકમાં તો ડાયરેક્ટ લખી આપેલું છે કે ઓક્સિડેશન થતું નથી, પણ હું એવું કહું છું કે નોર્મલ કન્ડિશનમાં નથી થતું. ઉગ્ર પરિસ્થિતિમાં તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પણ થશે, બરાબર, પણ તે વખતે શું છે, કાર્બન કાર્બનની ચેન તૂટી જશે. આપણે વાત કરીશું એ. અને બીજું ફેક્ટર છે કે ઓક્સિડેશન કરતાના સ્વભાવ ઉપર. તમે નિર્બળ ઓક્સિડેશન કરતા લેશો તો કઈ અલગ નિપજ બનશે, તમે પ્રબળ ઓક્સિડેશન કરતા લેશો તો કઈ અલગ નિપજ બનશે. ચાલો લખી લો આટલું. ચાલો લખી લીધું. ઓકે, હવે આલ્કોહોલના પ્રકાર ઉપર એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને તો તમે ઓળખો જ છો. મારે તમને પહેલાં આ સમજાવી દેવું છે કે ઓક્સિડેશન કરતાના સ્વભાવ ઉપર એટલે કયા કયા નિર્બળ ઓક્સિડેશન કરતા છે અને કયા કયા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ધ્યાન આપો. તો આપો હેડિંગ
નિર્બળ ઓક્સિડેશન કરતા. હવે આ જે વસ્તુ છે ને તે આ ચેપ્ટરમાં જ નહીં અને પછીના ચેપ્ટરોમાં પણ તમને કામ લાગવાની છે. આ જે હું લખાવી રહેલો છું તે અત્યારે નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા. તો ધ્યાન આપો ને આપો હેડિંગ. પહેલાં તો હું તમને નિર્બળ ઓક્સિડેશન કરતા વિશે વાત કરું છું. નિર્બળ ઓક્સિડેશન કરતા, નિર્બળ ઓક્સિડેશન કરતા વિશેની વાત કરું છું. ચાલો, તો નિર્બળ ઓક્સિડેશન કરતામાં સૌથી પહેલા નંબર એક નિર્જળ એનહાઇડ્રસ નિર્જળ CrO3, નિર્જળ CrO3 ક્રોમિયમ ઓક્સાઇડ. બટ કયો શબ્દ ખાસ લખેલો છે? નિર્જળ. અથવા એવું લખેલું હશે કે CrO3 ઓબ્લિક કરીને CH2Cl2 ડાયક્લોરોમિથેન. નિર્બળ ઓક્સિડેશન કરતા. ઓકે, ચાલો. બીજું, નિર્બળ ઓક્સિડેશન કરતામાં લખો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, PCC. નામ શું છે આનું? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ઇન પ્રેઝન્સ ઓફ, ફરીથી CH2Cl2 કાર્બનિક દ્રાવક ડાયક્લોરોમિથેનની હાજરી જરૂરી છે. PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ઇન પ્રેઝન્સ ઓફ CH2Cl2 આવું લખેલું હશે એરોની ઉપર. નિર્બળ ઓક્સિડેશન કરતા છે. શું છે આ? તો કે એકચ્યુઅલી આ જે છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, તો જો એના સ્ટ્રક્ચરની વાત કરું તો આ એક પિરિડિન છે, વિષમ ચક્રીય બેઝ છે પિરિડિન. એની સાથે પિરિડિન ઇન્ટુ CrO3 ઇન્ટુ HCl, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આ ત્રણને ભેગા કરો એટલે બને છે PCC. પણ આપણે તો ખાલી એરોની ઉપર આ જ લખેલું હશે એક્ઝામમાં, PCC. આ જ આપણે સમજવાનું છે. PCC એક નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તેનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર કંઈક આ રીતે છે. પિરિડિન, હાઇડ્રોક્લોરિક એસિડ અને ક્રોમિયમ ઓક્સાઇડને ભેગા કરશો એટલે PCC બની જશે, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આ એનું સ્ટ્રક્ચર છે PCCનું, PCC. ઓકે. ત્રીજું છે, બુકમાં નથી પણ ઘણી બધી વાર, કેટલીક વાર શું કહેવાય કે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, JEE નીટ જેવી એક્ઝામ, તેમાં કોઈક વાર દેખાઈ જાય છે કોલિનનો પ્રક્રિયક, કોલિન્સ રિએજન્ટ લખી રાખો. કોલિનનો પ્રક્રિયક લખી રાખો. શું છે તો કે કોલિન રિએજન્ટ, ખાલી આટલું જ લખેલું આવે એરોની ઉપર. શું લખેલું આવે? કોલિનનો પ્રક્રિયક, આટલું જ લખેલું આવે. શું છે કોલિનનો રિએજન્ટ? તમારે આ બધા સ્ટ્રક્ચર યાદ રાખવાની જરૂર નથી. કોલિન રિએજન્ટ એટલે ફરી પાછું પિરિડિન, ફરી પાછું આ જ ક્રોમિયમ ઓક્સાઇડ અને ઇન્ટુ HCl ની જગ્યા પર CH2Cl2. આ થઈ ગયો તમારો કોલિનનો પ્રક્રિયક. આ પણ એક નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો મેં તમને ત્રણેક નિર્બળ ઓક્સિડેશન કરતા લખાવ્યા. મેઇન તમારે યાદ રાખવાના છે, ખાસ જે બુકમાં આપેલા છે તે આ બે છે, જે બુકમાં આપેલા છે તે. બરાબર, લખી લો. નિર્બળ ઓક્સિડેશન કરતા કયા કયા છે? અને ફોર પ્રાઇમરી આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય, ફોર પ્રાથમિક આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ, PCC ઇઝ બેસ્ટ. જ્યારે પણ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય ત્યારે PCC બેસ્ટ છે. આ બધામાં PCC બેસ્ટ છે. જ્યારે પણ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય ત્યારે PCC ઇઝ ધ બેસ્ટ રિએજન્ટ ફોર પ્રાઇમરી આલ્કોહોલ. લખી રાખજો આવું. ફોર પ્રાઇમરી આલ્કોહોલ PCC ઇઝ ધ બેસ્ટ રિએજન્ટ. કેમ? બધી વાત કરીશ ધીમે ધીમે. હું જે નોટ બનાવડાવું છું તે કરતા જાઓ. લખી લો આટલું. નિર્બળ ઓક્સિડેશન કરતા લખી લીધું. ચાલો, હવે વાત કરીએ આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા.
આ બધાનો રોલ શું છે હમણાં કરું છું. ટોપિકને સ્ટાર્ટ કરું એટલે આ બધી વાત તમને કરું છું. પહેલાં હું જે નોટ બનાવડાવું છું તે લખી લો. હવે મારે તમને સમજાવવું છે કે નિર્બળ ઓક્સિડેશન કરતા કયા કયા છે. નિર્બળ ઓક્સિડેશન કરતા કયા કયા છે, સોરી પ્રબળ ઓક્સિડેશન કરતા કયા કયા છે. નિર્બળની તો વાત થઈ ગઈ ને. પ્રબળ ઓક્સિડેશન કરતા કયા કયા છે. પ્રબળ ઓક્સિડેશન કરતામાં નંબર 1 જોન્સ નો પ્રક્રિયક. જોન્સનો પ્રક્રિયક યાદ રાખજો. જોન્સનો પ્રક્રિયક આ તમને છે ને બુકમાં પેજ નંબર લગભગ 378 પર મળશે. જોન્સનો પ્રક્રિયક આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ વાળા ચેપ્ટરમાં પેજ નંબર લગભગ 378 ઉપર દેખાશે. આ ચેપ્ટરમાં નથી આપેલું પણ જોન્સનો પ્રક્રિયક એમાં બતાવેલું છે. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન જોન્સના પ્રક્રિયક વડે. તે વખતે ફરી શીખવું એની કરતાં અત્યારે જ બતાવી દઉં છું. પ્રબળ ઓક્સિડેશન કરતાં જોન્સનો પ્રક્રિયક એટલે શું તો કે ભાઈ ફરી પાછું CrO3, પણ હવે મેં નિર્જળ શબ્દ નથી લખ્યો. CrO3 લખેલું છે પણ મેં નિર્જળ શબ્દ નથી લખ્યો. CrO3 એસિડમાં H2SO4માં, CrO3 એસિડમાં H2SO4માં આને કહેવાય છે જોન્સનો પ્રક્રિયક. પ્રબળ ઓક્સિડેશન કરતાનું ઉદાહરણ છે. અથવા બીજું આપેલું હશે કંઈક CrO3 ઓબ્લિક H2O, CrO3 પ્લસ H2O, CrO3 પ્લસ H2O. પાણી લઈ લો ને CrO3 ની સાથે. જો CrO3 નિર્જળ છે, જો તમારો CrO3 નિર્જળ છે તો તે નિર્બળ ઓક્સિડેશન કરતા છે. પણ જો તમે આ CrO3 ને પાણી આપી દો છો તો CrO3 ફેરવાઈ જાય છે શેમાં તો કે H2CrO4માં. જોઈ શકો છો H2CrO3 ની સાથે એક ઓક્સિજન એટલે H2CrO4માં રૂપાંતરિત થઈ જાય છે, જેને બોલાય છે ક્રોમિક એસિડ, જેનું નામ છે ક્રોમિક એસિડ. પ્રબળ ઓક્સિડેશન કરતા છે ક્રોમિક એસિડ. જો તમે CrO3 ની સાથે H2O લખી દીધું તો તે થઈ ગયો પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે જ મેં ખાસ લખેલું છે આગળ નિર્બળ ઓક્સિડેશન કરતાના ઉદાહરણમાં કે નિર્જળ CrO3 એનહાઇડ્રસ ક્રોમિયમ ઓક્સાઇડ આવું લખેલું હોય તો તે નિર્બળ ઓક્સિડેશન કરતા છે. પણ જો CrO3 ની સાથે H2O લખેલું હોય કે CrO3 ની સાથે H2SO4 લખેલું હોય તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ખૂબ ધ્યાન આપજો આ બે બાબત પર. ઓકે. અથવા કદાચ એરોની ઉપર લખેલું હોય કે ભાઈ Na2Cr2O7 ઓબ્લિક H2SO4 તો આ પણ એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ. હવે એકચ્યુઅલી આ બેને ભેગા કરશો ને એટલે ક્રોમિક એસિડ જ બનશે. આ બે ભેગા થાય ને એટલે ક્રોમિક એસિડ જ બની જાય. બતાવી દઉં, જુઓ Na2Cr2O7 પ્લસ H2SO4 gives અહીંયાથી Na2 અહીંયાથી SO4 એટલે શું થયું માઇનસ Na2SO4. હવે શું બાકી રહ્યું તો કે H2Cr2O7. આને કહેવાય ડાયક્રોમિક એસિડ. અને ડાયક્રોમિક એસિડમાં જો તમે પાણી ઉમેરી દો તો 2 મોલ બની જશે H2CrO4ના ક્રોમિક એસિડના. એટલે જો Na2Cr2O7 અને H2SO4 હશે, Na2Cr2O7 અને સલ્ફ્યુરિક એસિડ લખેલું હશે તો એ ફાઇનલી રૂપાંતરિત શેમાં થશે? ક્રોમિક એસિડમાં જ થશે. તો Na2Cr2O7 અને H2SO4 લખેલું હોય એટલે સમજો કે એ પણ શું છે? એક પ્રકારનો પ્રબળ ઓક્સિડેશન કરતા જ છે. ઓકે, ચાલો. નંબર 4 કદાચ એવું લખેલું છે Na2Cr2O7 નથી લખ્યું અને K2Cr2O7 લખેલું છે ઇન પ્રેઝન્સ ઓફ એસિડ સલ્ફ્યુરિક એસિડ. આ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને નંબર 5 KMNO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડ કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા મોસ્ટ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, સૌથી પાવરફુલ આખા કેમિસ્ટ્રીનો KMNO4 ઓબ્લિક H2O, H2O નહીં, એસિડ અથવા બેઝ ગમે તે. ઓકે, કેમિસ્ટ્રીનો સૌથી પાવરફુલ ઓક્સિડેશન કરતા KMNO4 ઇન્ટુ સલ્ફ્યુરિક એસિડ. પોટેશિયમ પોટેશિયમ ડાઇક્રોમેટ, નામ બોલું છું, પોટેશિયમ ડાઇક્રોમેટ
પોટેશિયમ પરમેંગેનેટ, સોડિયમ ડાઇક્રોમેટ, બધાના નામ બોલું છું. ઓકે, કેમિસ્ટ્રીનો સૌથી પાવરફુલ ઓક્સિડેશન કરતા હોય તો KMnO4 લખી લો. પ્રબળ ઓક્સિડેશન કરતાઓના જે કંઈ પણ એક્ઝામ્પલ છે, આ બધી વસ્તુ તમને એરો પર લખેલી આપે, ત્યારે એનું શું કામ પડવાનું છે હું કહું છું, લખી લો. આ ખાસ ધ્યાન રાખજો. જોન્સનો પ્રક્રિયક કોને કહેવાય? કદાચ એરોની ઉપર ખાલી આટલું લખીને આપી દે કોઈ વખત કે જોન્સનો પ્રક્રિયક, તો જોન્સનો પ્રક્રિયક કોને કહેવાય? ક્રોમિયમ ઓક્સાઇડ CrO3 અને ડેશ કરીને કે ઓબ્લિક કરીને શું આપેલું હોય? H2SO4. તો ઓળખવાનું કે એ જોન્સનો પ્રક્રિયક છે. પછી CrO3 ની સાથે સિમ્પલ જો ખાલી H2O લખેલું હોય તો એ ક્રોમિક એસિડ છે. ક્રોમિક એસિડ CrO3 + H2O આવું પણ લખેલું આપે, અથવા સીધું એરોની ઉપર H2CrO4 લખીને આપે. સમજવાનું ક્રોમિક એસિડ છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ, એકચ્યુઅલી આ બેને ભેગા કરશો તો આ જ બનવાનું છે, તો આવું પણ લખેલું આપે. ક્યાં તો K2Cr2 7 × H2SO4 લખેલું હોય તો પણ જે છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ક્યાં તો KMnO4 × આ જે લખેલું હોય તો એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, લખી લો KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ લખી લો. તો આ બધા આપણા પ્રબળ ઓક્સિડેશન કરતા. તો મેં તમને કીધું કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું છે તો એનો આધાર બે પરિબળો પર રહેલો છે. એક તો કેવા પ્રકારનો આલ્કોહોલ વાપરેલો છે, પ્રાથમિક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે કે તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલમાં નોર્મલ કન્ડિશનમાં ઓક્સિડેશન થશે નહીં, બટ ઉગ્ર પરિસ્થિતિમાં તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પણ પોસિબલ છે. બુકમાં નથી આપેલું, હું તમને બતાવીશ. બીજું ફેક્ટર શું છે કે તમે કેવા પ્રકારનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરેલો છે. તમે નિર્બળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરેલો છે કે તમે સ્ટ્રોંગ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરેલો છે. નિર્બળ ઓક્સિડેશન કરતાં વાપરેલો છે કે પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરેલો છે, તેના પર પણ આધાર રાખે છે. ચાલો ધ્યાન આપો. હવે તો જો તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માંગો છો, અને હવે સ્ટેપ બાય સ્ટેપ હું તમને વાત કરીશ કે પ્રાથમિક આલ્કોહોલથી આપણે શરૂઆત કરીએ. તો જો તમે હવે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માંગો છો, સમજી જજો, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન આપો હેડિંગ. શું યાદ રાખવાનું છે આમાં? પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું છે. જો તમારે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું છે તો પ્રાથમિક આલ્કોહોલ કોઈ પણ મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, કંઈ પણ ઓળખો છો પ્રાથમિક આલ્કોહોલને? હવે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું છે તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટેનો બેસ્ટ ઓક્સિડેશન કરતા કોણ છે? તો કે બેસ્ટ ઓક્સિડેશન કરતા છે PCC. અને PCC વાપરીએ એટલે ઓબ્લિક કરી અને તમારે CH2Cl2 લખી દેવાનું. પ્રાઇમરી આલ્કોહોલ માટેનો બેસ્ટ રિએજન્ટ ઓક્સિડેશન કરવા માટેનો કયો છે? PCC. તો પ્રાથમિક આલ્કોહોલનું જો તમારે કેમ બેસ્ટ છે કહું છું. પ્રાથમિક આલ્કોહોલનું જો તમે PCC ઓબ્લિક CH2Cl2 વડે ઓક્સિડેશન કરશો તો તમને સામે નિપજ તરીકે આલ્ડીહાઇડ મળશે. ઓકે, પ્રાથમિક આલ્કોહોલનું તમે ઓક્સિડેશન બેસ્ટ આ છે, પણ તમે કોઈ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા, ચાલો કોઈ પણ, એવું નહીં, જરૂરી નથી કે PCC બેસ્ટ કીધું કે PCC છે, પણ તમે કોઈ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા વડે તમે જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો તો તમને સામે નિપજ તરીકે શું બનશે? આલ્ડીહાઇડ બનશે. જો પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું તો આલ્ડીહાઇડ બનશે. અને પછી હવે આલ્ડીહાઇડનું તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરશો તો આલ્ડીહાઇડનું રૂપાંતર થશે શેમાં? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામશે આલ્ડીહાઇડ. ધ્યાન આપો. ઓકે, તો જો પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું તો આલ્ડીહાઇડમાં રૂપાંતરિત થશે,
અને આલ્ડીહાઇડનું આગળ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું તો તે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરિત પામશે. પણ જો તમે પ્રાથમિક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું, જો તમે પ્રાથમિક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું તો વચ્ચે આલ્ડીહાઇડ બનશે જ નહીં. પ્રાથમિક આલ્કોહોલ પરથી ગાડી સીધી તમારી કાર્બોક્સિલિક એસિડ પર જ આવીને ઊભી રહી જશે. વચ્ચે આલ્ડીહાઇડ બને નહીં. જો પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું તો જ વચ્ચે આલ્ડીહાઇડ બનશે અને પછી આલ્ડીહાઇડનું સેકન્ડ સ્ટેપમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ મળે છે. બટ જો તમે પ્રાથમિક આલ્કોહોલનું પહેલા જ સ્ટેપમાં તમે નિર્બળ ઓક્સિડેશન કરતા નથી વાપરેલો અને પ્રબળ ઓક્સિડેશન કરતા જ વાપરી કાઢ્યો તો સીધી તમારી ગાડી પ્રાથમિક આલ્કોહોલ પરથી કંઈ આવીને ઊભી રહી જશે, કાર્બોક્સિલિક એસિડ સુધી આવીને ઊભી રહી જશે. વચ્ચે આલ્ડીહાઇડ ઉપર ઊભી જ નહીં રહી, વચ્ચે આલ્ડીહાઇડ બનશે જ નહીં, સીધો કાર્બોક્સિલિક એસિડ બની જશે. પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ બની જશે. ઓકે, તો નિર્બળ ઓક્સિડેશન કરતાં કેમ પીસીસી બેસ્ટ છે? કેમ કે પ્રાથમિક આલ્કોહોલને તે કંટ્રોલમાં ઓક્સિડેશન કરીને આલ્ડીહાઇડ ઉપર રોકી શકે છે. પીસીસી વાપરશો તો પ્રાથમિક આલ્કોહોલનું કંટ્રોલ ઓક્સિડેશન કરીને તે વચ્ચે આલ્ડીહાઇડ ઉપર રોકી શકે છે, એને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવવા દેતો નથી. માટે પીસીસી પ્રાથમિક આલ્કોહોલ માટે બેસ્ટ છે, કેમ કે તે આલ્ડીહાઇડ ઉપર થંભાવી શકે છે. આલ્કોહોલના ઓક્સિડેશનની જે ગાડી છે એ ગાડીને આલ્ડીહાઇડ પર અટકાવી શકે છે જો પીસીસી વાપર્યો તો. ઓકે, નહીતર જો કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરી દીધો હશે તો આલ્કોહોલના ઓક્સિડેશનવાળી પ્રોસેસ સીધી ક્યાં આવીને અટકી જશે? કાર્બોક્સિલિક એસિડ પર આવીને. વચ્ચે આલ્ડીહાઇડવાળું સ્ટેપ જ નહીં આવે. એટલે કોઈક પ્રક્રિયા એવી હોય કે તેમાં વચ્ચે તમારે આલ્ડીહાઇડની જરૂર હોય તો તે વખતે તમારે કયો રિએજન્ટ વાપરવાનો છે? પીસીસી. ચલો, ક્લિયર છે આટલું? ઓકે, સેકન્ડરી આલ્કોહોલની વાત કરીએ. સેકન્ડરી આલ્કોહોલનું તમે કોઈ પણ મેં લખાવ્યા તે કોઈ પણ નિર્બળ કે પ્રબળ કોઈ પણ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો. સેકન્ડરી આલ્કોહોલનું તમે કોઈ પણ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો. તમે પીસીસી વડે કરો કે તમે જે કંઈ પણ છે આ કોઈ પણ એની KMnO4 વડે કરો કે K2Cr2O7 વડે કરો કે ક્રોમિક એસિડ વડે કરો, મેં લખાવેલા જે તે પણ હતા નિર્બળ ઓક્સિડેશન કરતાં, પ્રબળ ઓક્સિડેશન કરતાં, કોઈ પણ ઓક્સિડેશન કરતાં વડે ઓક્સિડેશન કરો, તમને શું મળશે? કીટોન મળશે. તમને શું મળશે? સેકન્ડરી આલ્કોહોલમાંથી કીટોન મળશે. હવે આ જે કીટોન મળે છે આ કીટોનનું આગળ નોર્મલ પરિસ્થિતિમાં, સામાન્ય પરિસ્થિતિમાં નોર્મલ કન્ડિશનમાં કીટોનનું ઓક્સિડેશન થતું નથી. સામાન્ય પરિસ્થિતિમાં નથી થતું. હા, આ જગ્યા ઉપર પણ જો તમે ઓક્સિડેશન કરતાં એકદમ પ્રબળ વાપર્યો અને હાઈ ટેમ્પરેચર રાખ્યું, હાઈ ટેમ્પરેચર ઊંચું તાપમાન, તો જો પરિસ્થિતિને તમે ઉગ્ર બનાવી દીધી તો કીટોનનું ઓક્સિડેશન પણ શક્ય છે. પણ નોર્મલ કન્ડિશનમાં, સામાન્ય પરિસ્થિતિમાં કીટોનનું ઓક્સિડેશન થતું નથી. નોર્મલ કન્ડિશનમાં નથી થતું. ઓકે, તો સેકન્ડરી આલ્કોહોલ લઈ કોઈ પણ ઓક્સિડેશન કરતાં વાપરો, નિર્બળ ઓક્સિડેશન કરતાં લો કે પ્રબળ ઓક્સિડેશન કરતાં લો, તમને કીટોન સુધી તો મળી જશે. પણ આગળ કીટોનનું હવે સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ ઓક્સિડેશન કરતાં લેશો અને જો સામાન્ય પરિસ્થિતિ હશે તમારી તો ઓક્સિડેશન પ્રક્રિયા નહીં થાય, સામાન્ય પરિસ્થિતિમાં નહીં થાય. હાઈ ટેમ્પરેચર ઉપર ઉગ્ર પરિસ્થિતિમાં થશે. અને મેં કીધું તે પ્રમાણે કે ભાઈ તૃતીયક આલ્કોહોલ છે તો તૃતીયક આલ્કોહોલનું તમે કોઈ પણ ઓક્સિડેશન કરતાં વાપરી લો, સામાન્ય પરિસ્થિતિમાં તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. ઘણું જ મુશ્કેલ છે. બુકમાં તો એવું જ લખી આપેલું છે કે થતું નથી, પણ મેં લખી દીધું સામાન્ય પરિસ્થિતિમાં થતું નથી. થશે, એ પણ થશે, પણ ખૂબ જ મુશ્કેલ છે.
આના માટે ખૂબ જ ઉગ્ર પરિસ્થિતિ જોઈશે તો થશે. છેલ્લે બતાવી દઈશ એકાદ ઉદાહરણ તૃતીયક આલ્કોહોલનું પણ અત્યારે જે બુકમાં આપેલું છે તે પ્રમાણે આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ ઉપર. સમજી ગયા? પ્રાથમિક આલ્કોહોલ લેશો, નિર્બળ ઓક્સિડેશન કરતાં વાપરશો તો ગાડી તમારી આલ્ડીહાઇડ પર અટકી જશે. આલ્ડીહાઇડનું આગળ પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે કરશો તો કાર્બોક્સિલિક એસિડ બનશે. પ્રાથમિક આલ્કોહોલ લીધો અને ડાયરેક્ટ જ તમે પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરી લીધો તો વચ્ચે આલ્ડીહાઇડ વાળું સ્ટેપ જ નહીં આવે, સીધી ગાડી કાર્બોક્સિલિક એસિડ પર આવીને ઊભી રહી જશે. દ્વિતીયક આલ્કોહોલ લીધો, કોઈ પણ ઓક્સિડેશન કરતાં વાપરી લો, તમારી ગાડી કીટોન પર આવીને અટકશે અને કીટોનનું આગળ સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન થશે નહીં. તૃતીયક આલ્કોહોલ લેશો તો સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ ઓક્સિડેશન કરતાં લેશો, ઓક્સિડેશન થતું નથી. લખી લો આટલું. ચાલો લખી લીધું. ઓકે, હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ. હવે આ બધા કેસને આપણે એક્ઝામ્પલથી સમજીએ. ચાલો ચલો ધ્યાન આપજો. શું કરું છું હું? એક પ્રાથમિક આલ્કોહોલ લઈ લઉં. કયો આલ્કોહોલ લઈ લઉં? સપોઝ કે CH3CH2OH. હવે જો ક્રિયાવિધિની વાત કરું ને તો ક્રિયાવિધિનો સાર તમને કહી દઉં. આની ક્રિયાવિધિ મારે નથી બતાવી અત્યારે, બહુ લાંબુ થઈ જશે, પણ ક્રિયાવિધિનો સાર શું છે ખબર? જે લખી લેજો, આ નોટ કરીને લખી લેજો. જે આલ્કોહોલ પાસે આલ્ફા હાઇડ્રોજન છે તેનું જ ઓક્સિડેશન શક્ય છે. ક્રિયાવિધિનો સાર આટલો જ છે. જે આલ્કોહોલ પાસે આલ્ફા હાઇડ્રોજન છે તેનું જ ઓક્સિડેશન શક્ય છે. ક્રિયાવિધિનો સાર આટલો જ છે. ઓકે, ધ્યાન આપો. અહીંયા મેં લીધો ઇથેનોલ. કેવો આલ્કોહોલ લીધો મેં? પ્રાથમિક આલ્કોહોલ લીધો. હવે પ્રાથમિક આલ્કોહોલ લીધો એટલે ક્રિયાશીલ સમૂહ કયો? OH. ક્રિયાશીલ સમૂહ OH ની બાજુવાળો કાર્બન એટલે આલ્ફા કાર્બન. હવે તમને આ આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન દેખાય છે? હા દેખાય છે. તો તેનું ઓક્સિડેશન શક્ય છે, નિર્બળ વડે કે પ્રબળ વડે? તેનું ઓક્સિડેશન શક્ય છે ખરું. જેની પાસે પણ આલ્ફા હાઇડ્રોજન છે, જે આલ્કોહોલ પાસે આલ્ફા હાઇડ્રોજન છે તેનું જ ઓક્સિડેશન શક્ય છે. આલ્કોહોલના ઓક્સિડેશનની ક્રિયાવિધિનો આ સાર છે. ચાલો લખી લીધું. દ્વિતીયક આલ્કોહોલમાં પણ વિચાર લઈએ. ચાલો કોઈક દ્વિતીયક આલ્કોહોલનું ઉદાહરણ લઈએ. દ્વિતીયક આલ્કોહોલના ઉદાહરણમાં લઈએ આપણે CH3CH3OH. દ્વિતીયક આલ્કોહોલ ઓળખતા આવડે? OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે બીજા બે કાર્બન જોડાયેલા છે. હા, હવે આલ્ફા કાર્બન કોને કહેવાય? તો કે ક્રિયાશીલ સમૂહ કયો? OH. કયા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન સાથે. તો આ આલ્ફા કાર્બન થયો. આલ્ફાની બાજુવાળો બીટા કાર્બન. ઓકે, મેં શું લખેલું અત્યારે? કે જે આલ્કોહોલમાં આલ્ફા હાઇડ્રોજન છે તેનું જ ઓક્સિડેશન શક્ય છે. તો શું આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે? તો પહેલાં તો આલ્ફા કાર્બન કયો હતો? કે આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે? હા છે. તો આનું પણ ઓક્સિડેશન શક્ય છે. જે કોઈ પણ આલ્કોહોલ પાસે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે એટલે કે આલ્ફા હાઇડ્રોજન છે તે બધા જ આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય છે. પછી નિર્બળ વડે કે પ્રબળ વડે એ પછીની વાત છે. પહેલાં તો ઓક્સિડેશન શક્ય છે. તૃતીયક આલ્કોહોલ લઈ લઉં. CH3OH. આ તૃતીયક આલ્કોહોલ લીધો. ચાલો, ક્રિયાશીલ સમૂહ OH જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે. તૃતીયક આલ્કોહોલ. હવે આમાં તમારો આલ્ફા કાર્બન આ થયો. OH જે કાર્બનને જોડાયેલો છે તે આલ્ફા કાર્બન. હવે આ આલ્ફા કાર્બન પાસે તમને હાઇડ્રોજન દેખાય છે? એક પણ હાઇડ્રોજન છે આ કાર્બન પાસે? આલ્ફા કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન દેખાય છે? ના, આલ્ફા હાઇડ્રોજન નથી. હવે જો આલ્ફા હાઇડ્રોજન નથી તો તેનું ઓક્સિડેશન થતું નથી. ઓકે, હા ના થશે ખરું, પણ તે વખતે તમારે આ બધી કાર્બનની ચેન તોડવી પડશે તો થશે. એ પણ બતાવી દઈશ છેલ્લે, પણ નોર્મલ કન્ડિશનમાં નહીં થાય.
ઓકે, તો સાર શું છે ક્રિયાવિધિનો કે ભાઈ જે આલ્કોહોલમાં આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે તેનું જ ઓક્સિડેશન શક્ય છે અણુને તોડ્યા વગર. જો આલ્ફા હાઇડ્રોજન નથી તો તેનું ઓક્સિડેશન શક્ય નથી. તો તમે જોઈ શકો છો કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલના કેસમાં આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે, પણ તૃતીયક આલ્કોહોલના કેસમાં આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન નથી, તો તેનું ઓક્સિડેશન થતું નથી નોર્મલ કન્ડિશનમાં. ચાલો ઉદાહરણ લઈએ છીએ આપણે. પહેલાં 1 by 1 સમજીએ કે પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ લઈએ. શું થશે ધ્યાન આપો. મેં તમને કીધેલું છે કે શું કરવાનું છે તે મેં તમને બિલકુલ સ્ટાર્ટિંગમાં કીધેલું હતું. ચલો અહીંયા મેં CH3 CH2 OH લખેલા છે, એને કંઈક આ રીતે લખું, CH3 CH ચાલશે, OH. આમાં મારે કયો બંધ તોડવાનો છે? આમાં મારે O અને H વચ્ચેનો બંધ તોડવાનો છે અને C અને H વચ્ચેનો બંધ તોડવાનો છે. મારે C અને H વચ્ચેનો બંધ તોડવાનો છે, મારે O અને H વચ્ચેનો બંધ તોડવાનો છે, અને મારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ કરી દેવાના છે. મારે આટલું જ કરવાનું છે. મારે OH વચ્ચેનો બંધ તોડવાનો, મારે CH વચ્ચેનો બંધ તોડવાનો, અહીંયાથી હાઇડ્રોજન કાઢવાના અને C અને O ની વચ્ચે મારે ડબલ બોન્ડ કરી દેવાના. આટલું જ મારે કરવાનું છે. તો ધ્યાન આપો અહીંયા પ્રાથમિક આલ્કોહોલ. ચલો એરોની ઉપર હું લખું છું નિર્જળ એનહાઇડ્રસ CrO3. હવે નિર્જળ એનહાઇડ્રસ CrO3 કેવો ઓક્સિડેશન કરતા છે? તો કે તે નિર્બળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, તો શું થશે હવે? તો કે જુઓ આ જગ્યા ઉપર હું O અને H વચ્ચેનો બંધ તોડીશ. ઓકે, આ જગ્યા ઉપર હું C અને H વચ્ચેનો બંધ તોડીશ. ઓકે, અને હવે હું C અને O ની વચ્ચે ડબલ બોન્ડ કરી દઈશ. C અને O ની વચ્ચે ડબલ બોન્ડ લખી દઈશ. તો શું લખીશ બોલો? CH3 C ડબલ બોન્ડ O અને H. ઓળખો છો? અને શું કહેવાય? આલ્ડીહાઇડ કહેવાય ને. અને સિમ્પલ લખું CH3 CHO આલ્ડીહાઇડ થયું ને. શું નામ આનું? ઇથેનોલ. જો તમે ઇથેનોલ લીધો અહીંયા તો તમને ઇથેનોલ બન્યું. ઓકે, ચલો હવે અહીંયા તમે કેવી રીતે કહી શકો છો કે ભાઈ આ જગ્યા ઉપર ઓક્સિડેશન જ થયું, એવું કઈ રીતે કહી શકો છો? તો એ પણ તમે સમજો રેડોક્સ પ્રક્રિયાના માધ્યમથી. આ જગ્યા ઉપર આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હતો? આ કાર્બનનો OH સમૂહ જે કાર્બન સાથે લાગેલો છે, આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હતો? તો કે આની વાત કરીએ કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધની, તો કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે, એટલે આ બંધના ઇલેક્ટ્રોન કાર્બને ખેંચી લીધા. એટલે કાર્બન પર કયો ચાર્જ આવ્યો? -1. એવું સમજો. C અને H બંધના ઇલેક્ટ્રોન આ કાર્બને ખેંચી લીધા. કાર્બન પર કયો ચાર્જ આવ્યો? બીજો -1. -1 એટલે કાર્બન પર થયો -2. હવે ઓક્સિજનની વિદ્યુત ઋણતા તો કાર્બન કરતાં પણ વધારે, એટલે આ બંધના ઇલેક્ટ્રોન કોને ખેંચી લીધા? ઓક્સિજને ખેંચી લીધા. એટલે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ઓક્સિજને ખેંચ્યા, એટલે કાર્બન પર કયો આવે? +1. -2 કેમ આવેલો? તો કે આ હાઇડ્રોજન વાળા બંધના ઇલેક્ટ્રોન કાર્બને ખેંચેલા, બે બંધના ઇલેક્ટ્રોન કાર્બને ખેંચેલા, તો -2, અને કાર્બન ઓક્સિજન વાળા બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજને ખેંચી લીધા એટલે +1. તો ફાઇનલી શું બાકી રહ્યું? -1. ઇથેનોલમાં રહેલા કાર્બનનો ઓક્સિડેશન નંબર -1 છે. અહીંયા આવી જાઓ, આ જગ્યા ઉપર ઇથેનોલમાંથી ઇથેનાલ બન્યું. હવે ચેક કરીએ આ કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો. કેમ અહીંયા ઇફેક્ટ નહીં થઈ? અરે ભાઈ આ બંને કાર્બનની વિદ્યુત ઋણતા સરખી ને, એટલે આના ઇલેક્ટ્રોન તો નહીં ખેંચી શકે ને. આની ને આની બંને કાર્બન જ છે. આ કાર્બન સાથે જોડાયેલો છે, બંનેની વિદ્યુત ઋણતા સરખી, એટલે આ બંધના ઇલેક્ટ્રોનને નહીં ખેંચી શકે. અહીંયા જુઓ ફરી પાછું, આ બંધના ઇલેક્ટ્રોન તો નહીં ખેંચાય. આ બી કાર્બન, આ પણ કાર્બન ભાઈ ઇલેક્ટ્રોન નહીં ખેંચે. અહીંયા આવી જાઓ, હાઇડ્રોજન વાળા બંધના ઇલેક્ટ્રોન કાર્બન ખેંચી લેશે, ઇલેક્ટ્રોન પોતે ખેંચી લેશે, એટલે -1. અને ઓક્સિજન જે છે ડબલ બોન્ડ, તો આ બંને બંધના ઇલેક્ટ્રોન કોની તરફ છે? ઓક્સિજન તરફ છે. એટલે કાર્બન પાસેથી ખેંચી રહેલો છે ઓક્સિજન. બંને ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતાને કારણે, તફાવતને કારણે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાઈ રહેલા છે. તો આ બંને ઇલેક્ટ્રોન ખેંચાયા એટલે કયો ચાર્જ આવ્યો? +2. બે બંધ છે, એક બંધે પણ ખેંચ્યા, બીજા બંધે પણ ખેંચ્યા, એટલે +2. અહીંયા આ બંધના ઇલેક્ટ્રોન કાર્બને ખેંચાય એટલે -1 કાર્બન ઉપર. +2 -1 કેટલો થયો? +1.
આ કાર્બનનો ઓક્સિડેશન નંબર કેટલો થયો? +1. જ્યારે ઇથેનોલમાં હતું ત્યારે કાર્બનનો ઓક્સિડેશન નંબર કેટલો હતો? -1. જ્યારે ઇથેનોલમાં ફેરવાઈ ગયું ત્યારે કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? +1. -1 માંથી +1 ઓક્સિડેશન આંક વધ્યો કે નહીં? પહેલા -1 હતો, પછી +1 થઈ ગયો, ઓક્સિડેશન આંક વધ્યો ને. એટલે ઓક્સિડેશન આંક વધ્યો એટલે આપણે બોલીએ કે આ ઓક્સિડેશન થયું. ઓકે, હજુ આગળ કાર્બોક્સિલિક એસિડ સુધી લઈ જાઓ, ધ્યાન આપો. ચાલો, તો કાર્બોક્સિલિક એસિડ સુધી લઈ જાઓ તો હવે શું કરવાનું છે? તો કે હવે તમારે વાપરવાનો છે કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા. સપોઝ કે KMnO4/H2SO4, KMnO4/H2SO4 કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરી કાઢ્યો. એસિડિક, હવે સિમ્પલ H+ લખેલું હોય તો પણ ચાલે, સિમ્પલ અહીંયા H+ લખેલું હોય તો પણ ચાલે. એસિડિક KMnO4 અથવા બેઝિક KMnO4, અહીંયા H+ ના લખેલું હોય ને OH- લખેલું હોય આમ ઓબ્લિક કરીને તો પણ ચાલે. એસિડિક અથવા બેઝિક KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો હવે શું થશે? તો હવે બીજો એક ઓક્સિજન ઉમેરાઈ જશે. હવે બીજો એક ઓક્સિજન ઉમેરાશે આ હાઇડ્રોજન પાસે, તો શું થશે? CH3 C ડબલ બોન્ડ O અને OH, CH3 COOH, CH3 COOH આવું બનશે. તો આ શું બન્યું તમારું? ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. ઓકે, આ જગ્યા પર પણ ચેક કરો શું થયું? તો કે આ બંનેના ઇલેક્ટ્રોન તો કાર્બન નહીં ખેંચી શકે. આ બંને કોને ખેંચી લીધા? ઓક્સિજને ખેંચી લીધા, એટલે કાર્બન પર +2. હવે આ બંનેના ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન જ ખેંચશે એટલે બીજો +1, ટોટલ +3 ચાર્જ આવ્યો. પહેલા કેટલો હતો? +1. આલ્ડિહાઇડ વાળા કેસમાં +1 હતો. આલ્ડિહાઇડમાંથી જ્યારે એસિડમાં રૂપાંતરિત થયું ત્યારે આ કાર્બનનો ઓક્સિડેશન આંક +3 થઈ ગયો, પાછો વધ્યો, એટલે પાછું બોલી શકાય કે ઓક્સિડેશન થયું. ઓકે, તો ઓક્સિડેશન રેડોક્સ રિએક્શનના માધ્યમથી બતાવ્યું. આ તમને સમજાવવા માટે ખાલી કે ભાઈ ઓક્સિડેશન થાય છે, બાકી આ કંઈ જરૂરી નથી. ચાલો, તો સમજી ગયા. આ જગ્યા ઉપર જ્યારે તમે પ્રાથમિક આલ્કોહોલ વાપર્યો છે, નિર્બળ ઓક્સિડેશન કરતા રાખ્યો છે ત્યારે આલ્ડિહાઇડ બને છે, અને જ્યારે તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે રાખ્યો છે ઓક્સિડેશન ત્યારે આલ્ડિહાઇડનું રૂપાંતર થઈ જાય છે કાર્બોક્સિલિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડમાં. અને સિમ્પલ આપણે લખવું હોય તો આવું પણ લખી શકીએ, CH3COOH. એકચ્યુઅલ બંધ આવી રીતે હોય છે, C ડબલ બોન્ડ O અને OH. ઓકે, ચાલો. બટ હવે હું એવું કરું કે હવે હું આ ઇથેનોલ લઈ લઉં. હવે સિમ્પલ સ્ટ્રક્ચર બતાવું છું. બંધથી મેં તમને બતાવી દીધું. હવે ઇથેનોલનું સિમ્પલ સ્ટ્રક્ચર બતાવું. CH3 CH2 OH, પ્રાથમિક આલ્કોહોલ. ઓકે, પ્રાથમિક આલ્કોહોલનું જો તમે હવે ડાયરેક્ટ જ કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 એસિડિક અથવા બેઝિક KMnO4 લઈ લીધો અને જો તમે ઓક્સિડેશન કરી દીધું પ્રબળ ઓક્સિડેશન કરતા લઈને, તો વચ્ચે આલ્ડિહાઇડ નહીં બને, ગાડી તમારી સીધી જ રોકાશે CH3COOH, કાર્બોક્સિલિક એસિડ પર જ આવીને રોકાશે, વચ્ચે આલ્ડિહાઇડ બનશે જ નહીં. પ્રાથમિક આલ્કોહોલ લીધો, પ્રબળ ઓક્સિડેશન કરતા લીધો તો સીધો જ તમારો શું બની જવાનો છે અહીંયા? કાર્બોક્સિલિક એસિડ. ફરી પાછું CH3 CH2OH, આ જગ્યા ઉપર તમે CRO3/H2SO4 જોન્સનો પ્રક્રિયા, CRO3/H2SO4 અહીંયા લખેલું છે નિર્જળ CRO3 નિર્બળ ઓક્સિડેશન કરતા, CRO3/H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન કરશે, વચ્ચે આલ્ડિહાઇડ બનશે જ નહીં, સીધી ગાડીને રોકશે કાર્બોક્સિલિક એસિડ પર જઈને. કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો, પ્રાથમિક આલ્કોહોલ લીધેલો હશે સીધો કાર્બોક્સિલિક એસિડ. પણ જો નિર્બળ ઓક્સિડેશન કરતા લીધેલો હશે તો વચ્ચે આલ્ડિહાઇડ અને પછી આગળ ઓક્સિડેશન કર્યું તો કાર્બોક્સિલિક એસિડ. લખો. લખો. ઓકે, લખાઈ ગયું. ચાલો, હવે આને પણ આ બંધ સ્વરૂપે બતાવેલું છે. બાકી ઓર્ડિનરી ફોર્મમાં યાદ રાખવા માટે તો સિમ્પલ આટલું જ યાદ રાખો કે સપોઝ કે તમે અહીંયા આ જગ્યા ઉપર ઇથેનોલ લીધો, CH3 CH2OH પ્રાથમિક આલ્કોહોલ, 2 કાર્બન વાળો આલ્કોહોલ લીધો, નિર્બળ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન થયું એટલે આ બાજુ બની જવાનું આલ્ડિહાઇડ CH3CHO.
એક હાઇડ્રોજન અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો, એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો. CH3CHO આલ્ડીહાઇડ. અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કર્યું એટલે એક ઓક્સિજન ઉમેરી દો બીજો, એટલે CH3COOH. જો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કર્યું તો વચ્ચે આલ્ડીહાઇડ આવશે અને પછી કાર્બોક્સિલિક એસિડ આવશે. પણ જો ડાયરેક્ટ જ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરી લીધો, હવે કોણ નિર્બળ ને કોણ પ્રબળ એ મેં તમને લખાવી ચૂકેલા છે. જો તમે ડાયરેક્ટ જ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરી લીધો તો કાર્બોક્સિલિક એસિડ, વચ્ચે આલ્ડીહાઇડ ઉપર ગાડી ઊભી જ નહીં રહી, સીધી કાર્બોક્સિલિક એસિડ પર જઈને જ ઊભી રહેશે. લખી લીધું છે ને? ઓકે. તો આ પ્રાથમિક આલ્કોહોલ. હવે દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશન પર જઈએ. દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશન માટે તમે કોઈ પણ ઓક્સિડેશન કરતા વાપરો, તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરો કે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો, તમારી મરજી. તમે કંઈ પણ ઓક્સિડેશન કરતા વાપરો, તમને શું બનવાનું છે? તો કે તમને મળવાનું છે કીટોન. તમને મળવાનું છે કીટોન. ઉદાહરણ લઈએ, ચાલો જુઓ. CH3 CHOH CH3 દ્વિતીયક આલ્કોહોલ લીધો. શું નામ છે આનું? 2-પ્રોપેનોલ. 2-પ્રોપેનોલ. ચલો બંને રીતે બતાવી દઉં. સપોઝ કે તમે અહીંયા વાપરો છો P.C.C, pyridinium chlorochromate ઇન પ્રેઝન્સ ઓફ CH2Cl2 ઓક્સિડેશન કરો છો. આ કેવો ઓક્સિડેશન કરતા કહેવાય? નિર્બળ. અને સપોઝ કે આ જગ્યા ઉપર તમે વાપરો છો H2CrO4 ક્રોમિક એસિડ, કેવો ઓક્સિડેશન કરતા છે? પ્રબળ. ક્રોમિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અરે KMnO4 હશે, K2Cr2O7 હશે, ક્રોમિક એસિડ લખેલું હશે, જોન્સનો રિએજન્ટ લખેલો હશે, કંઈ પણ, કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા. તો આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. થશે શું? નિર્બળ હશે કે પ્રબળ હશે? થશે શું? તો કે ભાઈ અહીંયાથી એક હાઇડ્રોજન જશે, મેં કીધું તે પ્રમાણે. C અને H વચ્ચેનો બંધ તોડવાનો, O અને H વચ્ચેનો બંધ તોડવાનો. બે હાઇડ્રોજન જશે એટલે આને શું બોલી શકાય છે? બીજા શબ્દોમાં વિહાઇડ્રોજીકરણ. વિહાઇડ્રોજનીકરણ અથવા તો ઇંગ્લિશમાં ડિહાઇડ્રોજીકરણ, ડિહાઇડ્રોજિનેશન. ડિહાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન દૂર થાય છે. ઓક્સિડેશનનો અર્થ જ એવો થયો ને, ક્યાં તો હાઇડ્રોજન દૂર થયો, ક્યાં તો ઓક્સિજન આવવો. તો અહીંયાથી હાઇડ્રોજન જશે, અહીંયાથી હાઇડ્રોજન જશે. ઓકે. અને હવે આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે શું કરી દેવાનું છે? ડબલ બોન્ડ. જોઈ લો, નિપજ આવશે કંઈક CH3 C ડબલ બોન્ડ O CH3. અહીંયા પણ CH3 C ડબલ બોન્ડ O CH3. તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કરો કે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરો, નિપજ તમારી સામે બનવાની છે કીટોન. ક્યારે? તમે જો દ્વિતીયક આલ્કોહોલ લીધો હશે ત્યારે. શું નામ છે આનું? પ્રોપેનોન. શું નામ છે આનું? પ્રોપેનોન. અથવા સામાન્ય નામ શું બોલો આનું? એસિટોન. સામાન્ય નામ એસિટોન, IUPAC નામ તેનું પ્રોપેનોન, કીટોન. ચાલો લખી લો સેકન્ડરી આલ્કોહોલનું કેસ. હા, હવે કહું કે આગળ કીટોનનું ઓક્સિડેશન શક્ય છે, જેવી રીતે પેલું વચ્ચે આલ્ડીહાઇડ બનેલું. પ્રાથમિક આલ્કોહોલના કેસમાં વચ્ચે આલ્ડીહાઇડ બનેલું, આગળ આપણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડ બનાવેલું. અહીંયા બન્યું કીટોન. શું હવે આગળ કીટોનનું ઓક્સિડેશન શક્ય છે? હા છે, પણ ઉગ્ર પરિસ્થિતિ જોઈશે. અહીંયા બતાવી દઉં છું. લખી લો, પહેલાં આટલું લખી લો, પહેલાં આટલું બતાવી દો. લખી લીધું? ઓકે. હવે શું કીટોનનું ઓક્સિડેશન શક્ય છે? અહીંયા જે આ કીટોન બન્યો, આ કીટોનનું આગળ ઓક્સિડેશન કરવું શક્ય છે? હા, એ પણ શક્ય છે. એ પણ શક્ય છે. બુકમાં નથી આપ્યું. હવે શું છે બુકમાં આ વસ્તુ શેમાં સમજાવેલી હશે? આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ જે ચેપ્ટર છે આના પછીનું, તેમાં સમજાવેલી હશે. પણ હું તમને અત્યારે જ બતાવી દઉં કે હા, કીટોનનું ઓક્સિડેશન કરવું પણ આગળ શક્ય છે. ચલો અહીંયા જોઈ લો. CH3 C ડબલ બોન્ડ O CH3 કીટોન, પ્રોપેનોન. પ્રોપેનોન. ઓકે. કીટોનનું ઓક્સિડેશન પણ શક્ય છે, પણ આ વખતે તમારે ઉગ્ર પરિસ્થિતિ જોઈશે. ઉગ્ર પરિસ્થિતિ એટલે કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરી લો. કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરી દો. કયો? KMnO4 ઓબ્લિક H+, એસિડિક KMnO4. કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરી લીધો. પણ એકલું આ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવાથી કામ નહીં બને. ઉગ્ર પરિસ્થિતિ જોઈશે. ઉગ્ર પરિસ્થિતિ એટલે ડેલ્ટા, હાઈ ટેમ્પરેચર. અને અહીંયા એરો પર ઉગ્ર પરિસ્થિતિ.
ઉગ્ર પરિસ્થિતિ, હાઈ ટેમ્પરેચર હશે. હવે એ ઇન્ડસ્ટ્રીયલ જે કંઈ પણ ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય તે આપણે લખી દેવાનું ઉગ્ર પરિસ્થિતિ ડેલ્ટા અને એસિડિક KMnO4. હવે શું થશે તો હવે આમાં કાર્બન કાર્બન લિંકેજ તૂટશે. કાર્બન કાર્બનની લિંકેજ તૂટશે. એની બે પોસિબિલિટી છે. ક્યાં તો કાર્બન કાર્બન લિંકેજ અહીંયાથી તૂટે, ક્યાં તો કાર્બન કાર્બન લિંકેજ અહીંયાથી તૂટે. ચલો કાર્બન કાર્બન લિંકેજ ધારો કે અહીંયાથી તૂટી તો શું બનશે? કાર્બોક્સિલિક એસિડ જ બનશે. પણ હવે સપોઝ કે કાર્બન કાર્બન લિંકેજ અહીંયાથી તૂટી તો શું થયું તો કે CH3 COOH, CH3 CO અને બીજો એક O આવશે અને અહીંયાથી એક H જે છે તે પણ આ બાજુ આવશે તો CH3 COOH. ગમે એટલા ઓક્સિજન આવી શકે છે ઓક્સિડેશનથી. તમારે હિસાબ નથી આપવાનો કેટલા ઓક્સિજન આવ્યા અથવા કેટલા હાઇડ્રોજન દૂર થયા. ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ એવી છે કેમેસ્ટ્રીમાં, એમાં તમારે હિસાબ નથી આપવાનો હોતો કે કેટલા આવ્યા ને કેટલા ગયા. તો અહીંયા શું થયું CH3CO, બીજો એક O આવ્યો ઓક્સિડેશનથી અને હાઇડ્રોજન આ બાજુથી આવ્યો તો CH3COOH. એક નિપજ. હવે અહીંયા શું બાકી રહ્યું? CH2 બાકી રહ્યા ને. એક હાઇડ્રોજન આમ ચાલ્યો ગયો, એક હાઇડ્રોજન આમ ચાલ્યો ગયો તો અહીંયા શું બાકી રહ્યું? CH2 બાકી રહ્યા ને. તો વત્તા બીજી નિપજ આવી તમારી HCOOH. જો CH2 અને બીજા બે ઓક્સિજન આવ્યા ઓક્સિડેશનથી તો એક બન્યું ઇથેનોઇક એસિડ, એક બન્યું ઇથેનોઇક એસિડ અને એક બન્યું મિથેનોઇક એસિડ. ઓકે, એક બન્યું ઇથેનોઇક એસિડ તો એક બન્યું મિથેનોઇક એસિડ. ક્લિયર? એ જ રીતે બીજી પોસિબિલિટી એવી પણ છે કે ભાઈ બંધ અહીંયાથી પણ તૂટી શકે છે. જેવી રીતે મેં બંધ અહીંયાથી તોડીને બતાવ્યું એવી રીતે બીજી પોસિબિલિટી કીટોનમાં એવી છે કે બંધ અહીંયાથી પણ તૂટી શકે છે. હવે જો બંધ અહીંયાથી તૂટે તો ફરી પાછું CH3COOH અને અહીંયા બાકી રહેશે તે આ જ નિપજ આવવાની છે. આમાં કોઈ પ્રોબ્લેમ નથી, આ જ નિપજ આવવાની છે. પ્રોબ્લેમ ક્યારે થાય? અસંમિતીય કીટોન હોય ત્યારે. બતાવી દો. અસંમિતીય કીટોન હોય ત્યારે અલગ અલગ નિપજ બને. કઈ બતાવી દો, પહેલાં આ લખી લો. તો કીટોનનું ઓક્સિડેશન પણ પોસિબલ છે પણ ઉગ્ર પરિસ્થિતિમાં. એક બીજો કીટોનનું ઉદાહરણ બતાવું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવે. ધ્યાન આપો. CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 2 બ્યુટેનોન કીટોન તરીકે લીધો. હવે આમાં બે પોસિબિલિટી છે ઓક્સિડેશનમાં, ઉગ્ર પરિસ્થિતિ અને KMnO4. આ તો સેમ લખી દેવાનું. હવે ધ્યાન આપો. ક્યાં તો બંધ અહીંયાથી તૂટી શકે છે, ક્યાં તો બંધ અહીંયાથી તૂટી શકે છે. પહેલાં અહીંયાથી બંધ તૂટે તો શું થાય? ઝડપથી અહીંયાથી બંધ તૂટે તો શું થાય તો કે જો આ શું છે CH3CO હવે લખી દો OH. હવે લખી દો OH. H ક્યાંથી આવ્યો હશે તો કે H બાજુમાંથી આવ્યો હશે. આ બાજુથી એક H આવ્યો હશે. આમ એવું સમજી લો. ક્રિયાવિધિ પણ નથી જવું, એવું સમજી લો અત્યારે કે H આમ આવ્યો હશે. તો CH3CO ઓક્સિડેશન દ્વારા એક ઓક્સિજન આવ્યો CH3COO અને H બાજુમાંથી આવ્યો એટલે CH3COOH વત્તા અહીંયા શું બાકી રહ્યું તો કે CH3. ઓકે, અહીંયાથી એક હાઇડ્રોજન આમ ચાલ્યો ગયેલો છે એટલે અહીંયા શું બાકી રહેલું છે ખાલી તો કે અહીંયા બાકી રહેલું છે C અને H. એક હાઇડ્રોજન તો બાજુમાં આપી દીધો ને તો CH3 C અને H બાકી રહેલા છે. CH3 C અને H બાકી રહેલા છે. ઓક્સિડેશન દ્વારા બીજા બે ઓક્સિજન પણ અહીંયા આવી જાય છે. ઓક્સિડેશનથી ગમે એટલા ઓક્સિજન આવી શકે. લખી દીધા. તો એસિટિક એસિડ વત્તા એસિટિક એસિડ અથવા બોલો IUPAC નામ ઇથેનોઇક એસિડ વત્તા ઇથેનોઇક એસિડ આવી નિપજ મળી. ક્યારે? જ્યારે બંધ અહીંયાથી તૂટ્યો તો. જો બંધ અહીંયાથી તૂટ્યો તો પણ પોસિબલ છે કે બંધ બાજુમાંથી પણ તૂટી શકે છે. તો હવે શું થશે? ધ્યાન આપો. હવે પોસિબલ છે કે બંધ બાજુમાંથી પણ તૂટી શકે છે. હવે એવું સમજો કે બંધ અહીંયાથી તૂટે છે તો અહીંયાથી નથી તૂટતો. આ લખી દીધું, આટલું લખી દીધું પહેલાં. ઓકે, હવે એવું સમજો કે બંધ આ બાજુથી તૂટે છે, કાર્બન કાર્બન વચ્ચેનો બંધ આમથી તૂટે છે તો જુઓ એક નિપજ તો કઈ CH3 CH2 CO આ બાજુથી H અહીંયા આવશે, આ બાજુથી H અહીંયા આવશે તો CH3 CH2 CO ઓક્સિડેશનથી એક O આવશે અને આ H એટલે CH3 CH2 CO
CH3CH2CO ઓક્સિડેશનથી એક ઓક્સિજન આવ્યો O અને બાજુમાંથી એક હાઇડ્રોજન આવ્યો H, પ્રોપેનોઇક એસિડ. અને અહીંયા શું બાકી રહ્યું? હવે એક H આમ ચાલ્યો ગયો તો શું બાકી રહ્યું? તો કે એક H આમ ચાલ્યો ગયો એટલે CH2 બાકી રહ્યું. એક H આમ આપી દીધો, CH2 બાકી રહ્યું, CH2 બાકી રહ્યું, CH2 બાકી રહ્યું. અને ઓક્સિડેશનથી બીજા બે O આપી દો એટલે આ થઈ ગયું મિથેનોઇક એસિડ અને આ થઈ ગયું પ્રોપેનોઇક એસિડ. તો ટોટલ તમારી આ રીતે 4 નિપજો બની શકે છે. જો તમે 2 બ્યુટેનોનનું ઉગ્ર પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરો છો, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તમારી આવી 4 નિપજ બનવી પોસિબલ છે. આ પણ બની શકે છે, આ પણ બની શકે છે. આ બે ક્યારે બની શકે છે? જો તમે બંધ અહીંયાથી તોડો છો તો. અને આ બે નીચેવાળી બે ક્યારે બની શકે છે? જો બંધ તમે અહીંયાથી તોડો છો તો. ઇન શોર્ટ ટોટલ 4 નિપજો શક્ય છે. તો આપે એક્ઝામની અંદર કે 2 બ્યુટેનોનનું ઉગ્ર પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરતા નીચેના પૈકી કઈ નિપજ શક્ય છે? આ લખેલી હશે, આ લખેલી હશે, આ લખેલી હશે અને ચોથું ઓપ્શન લખેલું હશે આપેલ તમામ. તો શું લખવાનું? આપેલ તમામ. બરાબર? ચાલો પતાવો. તો સાથે સાથે તમારું આ કીટોનનું ઓક્સિડેશન પતી ગયું. આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ વાળું ચેપ્ટર છે તેમાં તમારું આ કીટોનનું ઓક્સિડેશન પતી ગયું. અહીંયા નથી આપ્યું, આપણે પતાવી દીધું. ચાલો ઓકે ઓકે ઓકે. ચાલો તો આ પણ સમજી ગયા. બરાબર છે? ઓકે. ઓકે ઓકે. બુકમાં નથી પણ બીજી એક વસ્તુ કહી રાખું. બુકમાં નથી પણ તેમ છતાં એક વસ્તુ કહી રાખું છું, નોટ બનાવી દેજો કે બુકમાં નથી પણ ઘણી બધી વખત જે છે કન્ફ્યુઝ કરે છે કોમ્પિટિટિવ એક્ઝામોમાં કે MnO2 એવો ઓક્સિડેશન કરતા છે કે જે માત્ર એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલનું જ ઓક્સિડેશન કરે છે. ઇમ્પોર્ટન્ટ નોટ છે, નોટ બનાવો તો. મેંગેનીઝ ડાયોક્સાઇડ એક એવો ઓક્સિડેશન કરતા છે કે જે માત્ર ને માત્ર બેન્ઝાઇલિક કે એલાઇલિક આલ્કોહોલને જ ઇફેક્ટ કરે છે. લખી લો. એટલે શું છે? સપોઝ કે CH3 CH ડબલ બોન્ડ CH CH2OH. ઓકે. ચાલો મેં આ લખેલો છે કયો આલ્કોહોલ છે? આ એલાઇલિક આલ્કોહોલ છે. OH સમૂહ જે કાર્બન સાથે છે તેનું સંકરણ sp3, તેની બાજુવાળા કાર્બનનું સંકરણ sp2. તો આ જગ્યા ઉપર તમે જો MnO2 વાપરશો તો એલાઇલિક આલ્કોહોલનું તે ઓક્સિડેશન કરી શકે છે. શું થશે આ જગ્યા પર? એક H અહીંયાથી જશે, એક H અહીંયાથી જશે, CHO થઈ જશે, બીજું કોઈ ફરક નહીં થાય. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CHO આવું કંઈક બનશે. CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા હવે CHO. આ હાઇડ્રોજન ગયો. ઓકે. અને જો તમે બાય ચાન્સ કદાચ આ જગ્યા ઉપર PCC લો ને, P.C.C /CH2Cl2 અને એના વડે જો ઓક્સિડેશન કરો ને તો પણ સેમ નિપજ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CHO. આ ડબલ બોન્ડને ઇફેક્ટ નહીં કરે. PCC ડબલ બોન્ડને ઇફેક્ટ નહીં કરે, પણ હા જો તમે અહીંયા આ જગ્યા ઉપર કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપર્યો તો આ ડબલ બોન્ડને પણ ઇફેક્ટ થશે. એ વધારે ડિટેલમાં આપણે આલ્ડિહાઇડવાળા ચેપ્ટરમાં જોઈશું. અહીંયા એમાં ડિટેલમાં નથી ઘૂસું, પણ લખી રાખો. PCC ડબલ બોન્ડને ઇફેક્ટ કરતું નથી. MnO2 પણ ડબલ બોન્ડને ઇફેક્ટ કરતું નથી. બટ MnO2ની ખાસિયત એ છે કે માત્ર એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલનું જ ઓક્સિડેશન કરી શકે. એટલે જો સપોઝ કે હવે હું અહીંયા આમ લખું CH3 CH2OH પ્રાથમિક આલ્કોહોલ અને એરોની ઉપર લખી દઉં
MnO2 અને લખી દઉં ઓક્સિડેશન, તો સામે શું લખશો? પ્રક્રિયા થશે નહીં. MnO2 કમ્પ્લીટલી સિલેક્ટિવ રિએજન્ટ છે, તે એલાઇલિક કે બેન્ઝાઇલિકને જ ઇફેક્ટ કરી શકે છે. તો આ જગ્યા ઉપર પ્રક્રિયા થશે નહીં. સિમ્પલ આલ્કોહોલમાં MnO2 રિડક્શન ઓક્સિડેશન કરતો નથી. સિમ્પલ આલ્કોહોલમાં તે ઓક્સિડેશન કરતો નથી. MnO2 ને ઓક્સિડેશન કરવા માટે એલાઇલિક આલ્કોહોલ જોઈએ અથવા બેન્ઝાઇલિક આલ્કોહોલ જોઈએ, તો જ MnO2 તેનું ઓક્સિડેશન કરી શકે છે. ઓકે, પીસીસીના કેસમાં એલાઇલિકનું પણ કરી શકે છે અને આ તમે જોઈ શકો છો કે પ્રાથમિક હોય તો પણ કરી શકે છે. ઓકે, લખી લો. તો MnO2 એ એલાઇલિક કે બેન્ઝાઇલિક આલ્કોહોલનું જ ઓક્સિડેશન કરી શકે છે અને તેને આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરી શકે છે. લખો. લખી લીધું? લખી લીધું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. MnO2 એક એવો સ્પેશિયલ ઓક્સિડેશન કરતા છે કે જે માત્ર એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલના કેસમાં જ તેનું ઓક્સિડેશન કરી અને તેને આલ્ડીહાઇડમાં ફેરવી શકે છે. ચાલો લખો. ઓકે, તૃતીયક આલ્કોહોલમાં તો બુકમાં આપેલું છે તે પ્રમાણે બોલી શકો છો કે ભાઈ ઓક્સિડેશન થતું નથી, બટ તૃતીયક આલ્કોહોલના કેસમાં પણ જો તમે ઉગ્ર પરિસ્થિતિ રાખો તો ઓક્સિડેશન શક્ય છે. કઈ રીતે બતાવું? કઈ રીતે બતાવી દઉં છું, ધ્યાન આપો. જુઓ અહીંયા તૃતીયક આલ્કોહોલ તરીકે હું લઈ લઉં CH3 C CH3 CH3OH. તૃતીયક આલ્કોહોલ લીધો. પ્રબળ કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4/H+. ઓક્સિડેશન કરતા સૌથી પ્રબળ લીધો. અહીંયા લખ્યું ડેલ્ટા, અહીંયા લખ્યું ઉગ્ર પરિસ્થિતિ. તો સૌથી પહેલાં શું થશે? તો કે સૌથી પહેલાં એક કાર્બનની લિંકેજ તૂટશે. અને આ કાર્બન જે છે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં દૂર થશે. કાર્બન દૂર થશે અને બીજું વોટર મોલિક્યુલ દૂર થશે, H2O દૂર થશે. સપોઝ કે આ જગ્યા પર ટ્વાઇસ H2O, આ હાઇડ્રોજન, આ 3 હાઇડ્રોજન, ટોટલ 2 દૂ 4 હાઇડ્રોજન. ઓક્સિડેશનથી ગમે એટલા ઓક્સિજન આવી શકે છે, તો એ હિસાબ આપવાનો નથી તમારો ઓક્સિજનનો. ટ્વાઇસ H2O અને આ કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં દૂર થશે અને હવે આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. એટલે શું થયું હવે? તો કે આ જગ્યા પર થયું CH3 C ડબલ બોન્ડ O CH3. આ કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં ગયો, CH3 C ડબલ બોન્ડ O CH3 આવી ગયું. શું આવી ગયું? આ તમારી પાસે કીટોન. અને હવે આગળ કીટોનનું ઓક્સિડેશન ફરી પાછું ઉગ્ર પરિસ્થિતિમાં KMnO4 અને ઓબ્લિક કરીને આ જગ્યા ઉપર શું લખીએ આપણે? એસિડિક માધ્યમ. અને શું બને એ મેં તમને અત્યારે જ બતાવ્યું કે કીટોનનું ઓક્સિડેશન કરીએ તમે તો 4 અલગ અલગ નિપજો બની શકે છે. કીટોનના ઓક્સિડેશનથી 4 અલગ અલગ નિપજો બની શકે છે, એ મેં તમને અત્યારે જ બતાવી. બરાબર. હવે આ જગ્યા પર તો સમમિતીય કીટોન છે. એટલે આ જગ્યા પર તો સપોઝ કે કોઈ બી બાજુથી તોડો, ચલો અહીંયાથી તોડીશ એટલે એક નિપજ હશે CH3COOH અને બીજી નિપજ હશે એક કાર્બન વાળી એટલે HCOOH. ઇથેનોઇક એસિડ અને મિથેનોઇક એસિડ. અહીંયા 2 જ નિપજ બનશે, અહીંયા 4 નિપજનો સવાલ નથી કેમ કે સમમિતીય કીટોન છે, બંને બાજુ સરખા કાર્બન છે એટલે ઓકે, એક ઇથેનોઇક એસિડ ને એક મિથેનોઇક એસિડ આવી નિપજ બનશે. ઓકે, ચાલો. તો તૃતીયક આલ્કોહોલનું પણ ઉગ્ર પરિસ્થિતિમાં ઓક્સિડેશન શક્ય છે, નોર્મલ કન્ડિશનમાં નથી. લખી લીધું? લખી લો. ચાલો, તો અહીં આપણું આલ્કોહોલનું ઓક્સિડેશન પૂરું થાય છે. હવે સમય છે કેટલાક હોમવર્કનો. કેટલાક અહીંયા લખું છું, તમારે મને આન્સર કહેવાના. હોમવર્ક માટે આજના લેક્ચરમાં શું સમજ પડી કહો મને. CH3OH એરો KMnO4/H+. બીજું CH3OH એરો નિર્જળ
CrO3 ઓકે. ત્રીજું CH3 CH2 CHOH CH3 એરો PCC ઓબ્લિક CH2 Cl2 ઓકે. નંબર 4 CH3 CH2 CH3OH ઓબ્લિક CrO3 dash H2SO4 okay. And number 5 CH3 C CH3 CH3 CH2OH આ જગ્યા ઉપર એરોની ઉપર લખો H2CrO4 લખો 1 2 3 4 5 લખો એક્ઝામ્પલ. ચલો હોમવર્ક જે છે ઊંચ કરાવી દો, અહીંયા ઊંચ કરાવી દો. ચલો જવા દો હોમવર્ક, આને ઊંચ કરાવી દઉં છું. ચલો બોલો, તમે પહેલાં ટ્રાય કરો, વિડીયોને પોઝ કરી તમે તમારી જાતે ટ્રાય કરો. કરો પોઝ. કર્યું જાતે ટ્રાય? ઓકે. હવે હું કરાવું. ચલો. કેવો આલ્કોહોલ? પ્રાથમિક આલ્કોહોલ. ઓકે. કેવો ઓક્સિડેશન કરતા? પ્રબળ ઓક્સિડેશન કરતા. ક્લિયર? પ્રાથમિક આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતા વચ્ચે આલ્ડીહાઇડ બનશે જ નહીં, સીધો જ તમારો કાર્બોક્સિલિક એસિડ. કેટલા કાર્બન છે આલ્કોહોલમાં? 1 કાર્બન છે, તો 1 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ HCOOH મિથેનોઇક એસિડ. આ તમારી નીપજ. શોર્ટ એન્ડ સ્વીટ. જેટલા કાર્બન વાળો આલ્કોહોલ એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. પતી ગઈ વાત. અહીંયા આવી જાઓ. કેવો આલ્કોહોલ છે? મિથેનોલ. પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ છે નિર્જળ CrO3. પ્રબળ ઓક્સિડેશન કરતા કે નિર્બળ ઓક્સિડેશન કરતા? નિર્બળ ઓક્સિડેશન કરતા. નિર્બળ ઓક્સિડેશન કરતા હોય, પ્રાથમિક આલ્કોહોલ હોય એટલે વચ્ચે ગાડીને ક્યાં અટકાવી દઈએ? આલ્ડીહાઇડ ઉપર. તો આ જગ્યા ઉપર પ્રાથમિક આલ્કોહોલમાંથી શું બનવાનું છે? આલ્ડીહાઇડ. જેટલા કાર્બન વાળો આલ્કોહોલ એટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ. આલ્કોહોલમાં કેટલા કાર્બન છે? 1. તો બનતા આલ્ડીહાઇડમાં 1 કાર્બન HCHO મિથેનાલ. આ મિથેનોઇક એસિડ, આનું નામ મિથેનાલ. ચાલો અહીંયા આવી જાઓ. ઓકે. શું છે આ? કેવો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ છે. કેવો ઓક્સિડેશન કરતા છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે. હવે દ્વિતીયક આલ્કોહોલના કેસમાં તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય કે નિર્બળ ઓક્સિડેશન કરતા હોય, નિપજ શું બનવાની છે? દ્વિતીયક આલ્કોહોલ હશે એટલે નિપજ શું બનવાની છે? કીટોન. સિમ્પલ. અહીંયાથી એક H, અહીંયાથી એક H અને આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ. તો શું બનવાની નિપજ? CH3 CH2 C double bond O CH3 2-butanone. 2-butanone. ચલો અહીંયા આવી જાઓ. શું છે આ લખેલું? તો કે આ જગ્યા ઉપર CH3OH પાછો તમારો પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ CrO3 dash H2SO4 એટલે આને શું કહેવાય? જોન્સનો પ્રક્રિયક કહેવાય. કેટલીક વાર એરો પર ખાલી આટલું પણ લખીને આપી દે કે જોન્સનો પ્રક્રિયક. હવે શું થશે? જોન્સનો પ્રક્રિયક કેવો? તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે આલ્કોહોલને સીધું શેમાં ફેરવી આપે? કાર્બોક્સિલિક એસિડમાં. આ જ રિએક્શન થઈ. આ જ રિએક્શન થઈ. પ્રબળ ઓક્સિડેશન કરતા હોય એટલે પ્રાથમિક આલ્કોહોલને સીધો કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી આપે. એટલે અહીંયા પાછું એ જ નિપજ આવશે HCOOH મિથેનોઇક એસિડ. ચલો આ કેસમાં આવી જાઓ. શું થશે? કેવો આલ્કોહોલ છે વિચારો? કેવો આલ્કોહોલ છે વિચારો? કાર્બનની 3 બાજુ કાર્બન જોઈ અને તૃતીયક આલ્કોહોલ છે એવું નહીં બોલી દેવાનું. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન સાથે બીજો એક જ કાર્બન છે, પછી આની સાથે ભલે ગમે એટલા છે. OH સમૂહ જે કાર્બન સાથે છે તેની સાથે તો બીજો એક જ કાર્બન છે, પછી આની સાથે ભલે ગમે એટલા છે. તો આ પણ તમારો કયો આલ્કોહોલ થયેલો છે? પ્રાથમિક આલ્કોહોલ જ છે. પ્રાથમિક આલ્કોહોલ છે. કયું છે આ? ક્રોમિક એસિડ. કેવો ઓક્સિડેશન કરતા? પ્રબળ ઓક્સિડેશન કરતા ક્રોમિક એસિડ. શેમાં રૂપાંતર